તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા એક નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજનો ચેલેન્જ વિડીયો આપણે રાખેલો છે કે ભાઈ હાથ ઊંચે નીચે આ રીતે કરવાનું છે, બરાબર। તો મિત્રો આ ચેલેન્જ વિડીયો એ રીતે છે કે હાથ આપણે ધારો કે ભાઈ અધર કર, એક હાથ અધર કર, બરાબર, આ રીતે, અને નીચે કહેવામાં આવ્યું, બરાબર। તો આપણે ઊંચે ફરી કહેવામાં, નીચે કહેવામાં આવશે, અને ભાવેશ જો હાથ ઊંચા કરી દેશે તો આઉટ ગણવામાં આવશે। ધારો કે હું કે ભાવેશ હાથ નીચે હોય અને નીચે એમ કહેવામાં આવે અને હાથ અધર કરી દેશે વિકેટ ગણવામાં આવશે, બરાબર ભાવેશ। તો મિત્રો આ ચેલેન્જ વિડીયો આપણે ટાઈમર ઉપર રહેશે, અને જે ઓછા સમયની અંદર જે આપણે એટલે મતલબ એ થશે બધું વધારે સમય સુધી રહેશે, બરાબર, એને આપણે ઇનામ આપવાનું છે ભાવેશ, બરાબર। તો મિત્રો ચેલેન્જ વિડીયો ની અંદર જોડાયા રહેજો, ચેલેન્જ વિડીયો જોવાની મજા આવશે। જે વધારે સમયની અંદર રાખીએ કે પછી ઓછા સમયની અંદર રાખીએ? ઓછા સમયની અંદર તો નહીં રાખવાનું, જે વધારે સમયની અંદર રહેશે ને એને જ આપણે મિત્રો ઇનામ આપવામાં આવશે, કારણ કે હમણાં તો હું 1 સેકન્ડની અંદર આઉટ થઈ ગયો તો આપણે વિકેટ જાણે, બરાબર। તો મિત્રો આપણે ભાવેશ હશે છે, અને આપણે જે વધારે સમયની સુધી આપણે રહેશે એને આપણે ઇનામ આપવાનું છે, બરાબર। તો ઇનામ રાખેલું છે આપણે 200 રૂપિયાનું ઇનામ। તો ચેલેન્જ વિડીયો ની અંદર જોડાઈ રહેજો, અને પહેલો નંબર છે મારો, બરાબર ભાવેશ? ભાવેશ આ બાજુ આવતો રહે, ટાઈમર બતા નહીં આવતી, બરાબર। સુમિત્રા 0 टाइमर स्टार्ट। ऊंचे नीचे ऊंचे नीचे ऊंचे नीचे ऊंचे ऊंचे। તો મિત્રો આપણે જોઈ લો 11 સેકન્ડ ની અંદર આપણે આઉટ થઈ ગયેલા છે, બરાબર। અને હવે છે આપણે ભાવેશ નો વારો। તો ભાવેશ કેટલા સમયની સુધી આપણે હાથ ઊંચે નીચે રાખે છે તો તમને બતાવશું। તો ભાવેશ આપણે રેડી છે, બરાબર? રેડી? હા। તો આપણે મિત્રો જોઈ લો, આપણે 0 ટાઈમર અને સ્ટાર્ટ, નીચે આઉટ। તો આપણે ભાવેશ છે ને મિત્રો 1 જ સેકન્ડ ની અંદર આઉટ થઈ જાવ। મેં ઊંચે નીચે એને લાગી કે ઊંચી કરી, બરાબર। તો આપણે ભાવેશ ખાલી 1 સેકન્ડ ની અંદર આપણે આઉટ થઈ ગયેલો છે, ભાવેશ આવતો રહેશે, બરાબર। તો મિત્રો આપણે ભાવેશ 1 સેકન્ડ ની અંદર આઉટ થઈ ગયેલો છે, અને આજનો જે ચેલેન્જ વિડીયો હતો એમાં આપણે જીતી ગયેલા છે લગભગ 11 કે 12 સેકન્ડ ની અંદર આપણે, બરાબર। તો તમે ચેલેન્જ વિડીયો ની અંદર જોડાયા રહેજો, અને હવે આપણે ભાવેશ ઇનામ આપી દેશું, બરાબર ભાવેશ? તો જય માતાજી મિત્રો, આજનો જે ચેલેન્જ વિડીયો હતો એમાં દીપકભાઈ જીતી ગયેલા છે। હાથ ઉપર ઊંચે નીચે કરવાની ચેલેન્જ ભૂલી ગયો। જે ચેલેન્જ હતી એમાં દીપકભાઈ 200 રૂપિયાનું ઇનામ જીતી ગયેલા છે, તો આપણે એમને ઇનામ આપી દઈશું। તો મિત્રો આ ચેલેન્જ વિડીયો બહુ ખતરનાક હતો। ભાવેશ 1 સેકન્ડ ની અંદર આઉટ થયો એટલે કે છે કે ચેલેન્જ વિડીયો બહુ ખતરનાક હતો, ભયાનક હતો, બરાબર। તો આપણે ભાવેશ ઇનામ આપી દીધેલું છે આ 100 અને આ 100 રૂપિયા, 200 રૂપિયાનું ઇનામ, બરાબર। તો આજનો જે ચેલેન્જ વિડીયો હતો, જે ભાવેશ 1 સેકન્ડ ની અંદર આઉટ થયેલો છે, અને હું 11 કે 12 સેકન્ડ ની અંદર સુધી રહેલો, બરાબર। તો આ ચેલેન્જ વિડીયો ટૂંક સમયની અંદર પૂરો થાય છે। તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ આશાપુરા વોકિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય માતાજી।